અને સવે હમણે આવો મુનાભાઈ થોડીક વાર ધ્યાન આપજો મિત્રો. અહીંયા બધા એક વાત કેવી છે મારે, બહુ જરૂરી વાત છે સાહેબ. મુનાભાઈ એક ભાઈ નો હમણાં ફોન આવ્યો. સુરેશ મામા 2 મિનિટ ખાલી વાત સાંભળો. હમણે એક ભાઈ નો ફોન આવ્યો મને કે સુરેશભાઈ એક નાની એવી ખાલી જાહેરાત કરવી છે. અને દુઃખમાં ભાગ લેવો છે. મોબાઈલ જોતા હોય છે ને બધાને ખબર છે, નવયુવાનો છોકરાઓ બધાને કે ઇન્સ્ટાગ્રામ ની માલપા, ફેસબુક ની માલપા એક વિડીયો આપણા દેવયુગ સમાજના દીકરાનો જે અત્યારે રાજકોટની સ્ટર્લિંગ દવાખાનાની માલપા જીવન ને મરણ ને થોડુંક છે અને ઓપરેશનના 10 લાખ રૂપિયા ડોક્ટરે કીધા છે. મુનાભાઈ અહીંયા પાછળ છે, તમે જોશો સ્ક્રીનમાં, એ હકીકત છે ભાઈ. છે આપણી કાળીવેલનો દીકરો, દેવી પૂજક સમાજનો દીકરો. અને મિત્રો ઈ દુઃખની વાત ઈ છે કે એના મા બાપનો એકનો એક દીકરો છે. ઓપરેશનના 10 લાખ રૂપિયા કીધા છે અને છે માણા ગરીબ. એટલે એટલી દલીલ મારી નાયક પાસે હટાણે એના ઘરના લોકો જે છે પોસ્ટર દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા તમને બધાને જણાવે છે મિત્રો કે જે કોઈ તમારથી બને 200, 500, 1000, 2000 એને આપી અને જે કઈ મદદ થાય મારો બાપલિયો કરજો. કારણ કે ભાઈ એવા 200, 500 તો ક્યાંય વપરાઈ જવાના છે. હા, વાહ બે વાહ. અહીંયા જે અટાણે ઇંગોરાલાની જગ્યાની માલપા લાઈવ પ્રોગ્રામ સાંભળતા હોય મિત્રો બધા સાંભળજો, અને બેઠા છે લાઈવ એ પણ સાંભળજો કે અમારે જે દેવી પુન્નાર અમારે ધીરુભાઈ, ટપુભાઈ, ઈદરગાણિયા, દેવી પુન્નાર ધણી ઇંગોરાળા ગામમાં 5051 રૂપિયા ઈ દીકરાને મદદ કરે છે મિત્રો. હા, અને રોકડા આપે છે. અહીંયા મને આપી દેશે અને હું એમને ગૂગલ પે કરી દઉં છું મિત્રો. હા, કારણ કે આને દાતારી કહેવાય સાહેબ. સુખમાં તો ભાગ જોજો હવ લે છે મુનાભાઈ, પણ દુઃખમાં ભાગ કોણ લે? અને નાચનો દીકરો છે મિત્રો આપણો સમાજ છે. હા, બીજા એક 500 રૂપિયા અમારા સુરેશ મામાને એમાં વધારો આપ્યો છે. તુલસીમાં વાઘેલિયા, સુરસિંહભાઈ વાઘેલા એમના તરફથી 500 રૂપિયા આપે છે. પ્રકાશભાઈ, અમારા પ્રકાશભાઈ ઈદરગાણિયા ઇંગોરાળા સાહેબ, એને પણ કષ્ટીની માલમાંથી બહાર આવ્યા છે, એટલે પણ કેન્સલ હતું સાહેબ. હા, અને એની પીડા આવી છે ને તૈયાર, બીજાની પીડા હું છે ને ઈ સમજે સાહેબ, બીજા કોઈ સમજે નહીં. આ કે દવાખાનાનો ખેલ જે ખેલ્યો હોય અને દવાખાના જેને બેઠા હોય ને એને ખબર હોય સાહેબ કે દવાખાના એમાં સોનામાં સુગંધ ભળે અમારે હિતેશભાઈ અને મુનાભાઈ ભીડભીડની જગત. હિતેશભાઈ, મુનાભાઈ 10,000 રૂપિયા આપી
અને એ દીકરાની મદદ કરે છે મિત્રો. બતાવો તાળીઓથી. આમાં સાહેબ જો કે અમારે સુરેશ મામા તો અટાણે અહીંયા ઇગોરાળાની જગ્યાની માલપા અમારે દેરુ બાપા દેવી પૂજે છે, માજમાં ઉતરી છે, પણ નકર તો ઈ માણસ એને કોઈ કમી નથી સાહેબ. હા, પણ દેવીને ખાને આવ્યા છે ને, આજ મારી નાચના દીકરાનું દુઃખ આવ્યું સાહેબ, એટલે એનું દુઃખ આજ એનું દુઃખ એને માથે લીધું છે. હા, એવી રીતે જેમ સુરેશ મામા અને અમારા ધીરુ મામા એ 5000 લીધા, એમ અમારે હિતેશભાઈ અને મુનાભાઈ સાહેબ એમની પણ દાતારી એવી છે. અહીંયા ઈ દીકરાના ઈલાજ માટે 10000 રૂપિયા આપ્યા છે ને, પણ એવું નહીં સાહેબ, ગમે ત્યાં મારી નાચ હાટું થઈ. ખરેખર બધાને ખબર છે અમદાવાદની જગ્યાની માલપા એને મારી નાચ હાટું થઈ લડત કરી છે. હા, 1000 રૂપિયા જયસુખભાઈ નાનજીભાઈ જયથી બધાલે વઢિયારા પરિવાર 1000 રૂપિયા એમના તરફથી આવે છે મિત્રો. અમારે રવજીભાઈ બસુભાઈ કાવિયા ઢોળવા ગામ 500 રૂપિયા એમના તરફથી આવે છે મિત્રો. જે કાંઈ અહીંયા આપશો ને એ ખરેખર મિત્રો આપણે એ દીકરાને જ આપવાનું છે. આમાં કોઈ કામમાં નો ધંધો છે એવો કોઈ મગજમાં કે એવું મનમાં રાખતા ને મારો બાપ આવ્યો. હા, અને સમસ્ત મારું ઈદરગાણિયા પરિવાર તરફથી 1500 રૂપિયા આવે છે મિત્રો. હા, બટુકભાઈ અમારે મેડીથી જહાણિયા પરિવાર વધાર્યા છે, ઈ પણ 500 રૂપિયા આપે છે દીકરાના. અનિલભાઈ સાસળિયા તરફથી 1000 રૂપિયા આવે છે મિત્રો. કારણ કે મારા બાપ દેવી તમને ઘણું દેશે મારા બાપ, કારણ કે આવા દુઃખની માલ પર તમે દેહો ને, તમારો ભૈરવ ભંડાર કોઈથી ખૂટવા નહીં દે મારા બાપ. હા, જયસુખભાઈ ભખોડિયા મોરંગી થી વધારે 1000 રૂપિયા એમના તરફથી આવે છે મિત્રો. એમને પણ દુઃખની માલપા ભાગ લીધો છે. મુન્નાભાઈ વિરજીભાઈ જહાણિયા બરવાળા એમના તરફથી 500 આવે છે. ₹200 કરમસિંહભાઈ સલાળા વઢિયારા પરિવાર એમના તરફથી આવે છે. જે કાંઈ મિત્રો ફૂલની પાકડી, હા, જે કાંઈ તમે દેહો ને આ લેખે છે. હા, આ કમાઈ મોટી છે, આ કમાઈ મુનાભાઈ મોટી છે. કે છે ને બાપ કે બધી વસ્તુ વેસાથી મળી જાય, પણ આ કમાઈ કામની ને ઈ વાર લાગી જાય મારા બાપ. હા, સુરેશભાઈ અમરસિંહભાઈ જાંબુડી એમના તરફથી 500 રૂપિયા આવે છે મિત્રો. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય. હા, જેમ આપણે મિત્રો ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પાળ બંધાય ને, 10 લાખ રૂપિયા એટલે કોઈ નાની કિંમત નો કહેવાય. હા, સુરેશ મામા મુનાભાઈ નાની કિંમત નો કહેવાય મારો બાપ બોલ્યો. કારણ કે ગરીબ માણા હોય, ટકડું લ્યાવી ટકડું ખાતા હોય, અને અટાણે એના મા બાપ માથે કેવી વીતે, એકનો એક એનો દીકરો હોય, જેને વીતી હોય એને જાણે ભાઈ. ભીખાભાઈ પ્રાચીભાઈ ગોરાળા એમના તરફથી 200 રૂપિયા આવે છે. મુકેશભાઈ નાનજીભાઈ સોલંકી વઢિયારા પરિવાર 1000 રૂપિયા એમને તરફથી આવે છે.
500 રૂપિયા હિંમતભાઈ જીવરાજભાઈ સાસળિયા એમના તરફથી આવે છે. હિંમતભાઈ નાનજીભાઈ જડથી પધારેલ વઢિયારા પરિવાર એમના તરફથી 500 આવે છે. 1000 રૂપિયા 1000 રૂપિયા હિંમતભાઈ તરફથી આવે છે મિત્રો. ભાવેશભાઈ દેવસીભાઈ સોલંકી એમના તરફથી 500 આવે છે. નરેશભાઈ નાનજીભાઈ એમના તરફથી 500 આવે છે. વઢિયારા ઝડથી કારણ કે ભાઈ માયા ભલે કામે માનવી માયા નહીં રહત પણ કીર્તિના ઊંચા કોટલા જગમે પડ્યા નહીં પડત ભાઈ. એક મિનિટની માયા આવી છે ને તો મારો બાપુ આવીને પડી રહેવાની છે. લાલાભાઈ ખોડુભાઈ વાઘેલા તરફથી 500 રૂપિયા આવે છે. સંજયભાઈ ભૂમતભાઈ વગાણિયા એમના તરફથી 200 રૂપિયા આવે છે. દિનેશભાઈ હકેરા અનીડા એમના તરફથી 501 રૂપિયા આવે છે. લાલજીભાઈ કેશવભાઈ વઢિયારા એમના તરફથી પણ 500 રૂપિયા આવે છે. હિંમતભાઈ લાભુભાઈ ઇદરગણિયા ઇંગોરાળા એમના તરફથી પણ 500 આવે છે ભાઈ. કારણ કે ભાઈ આપણા બધાનું પાલનહાર કોણ છે? જેને જેને આવી વેળા આવે ને એને કુળની દેવી સાંભળે, એને વડવાનું ધર્મ સાંભળે. જેને વીતી હોય હરેશભાઈ એને ખબર હોય. હિતેશભાઈ નિર્ગુણો ઓ પાલનહાર નિર્ગુણો તોરે બિન હમરા બિપિનભાઈ હાથળિયા તરફથી 501 આવે છે. પ્રકાશભાઈ એદગાણિયા એમના 2 દીકરા તરફથી 500 રૂપિયા આવે છે મિત્રો. આમાંથી જેને આ દીકરાની જેને વેદનાની ખબર હોય ને, જેના ઘરને માલપા દવાખાનું જેને વેઠ્યું હોય એને ખબર હોય. જેને કદોતર દીકરા ખોયા હોય ને જેને વેદનાની ખબર હોય ને સાહેબ એને ખબર હોય. અટાણે મારા બાપ રણમલની દેવી, મારા બાપ વીરાની દેવી જમવા ઉતરી છે, મારા બાપ કલાની દેવી જમવા ઉતરી છે. અને એક દિન સમયે સાહેબ એક દિન સમયે આ જગ્યાની માલપા આ વસ્તીએ પણ દુઃખ એવું વેઠ્યું છે. જે અમારે ધીરુ મામા એમના દીકરા પ્રકાશભાઈ સાહેબ એને પણ કેન્સર થઈ ગયું. એને પણ કેન્સર થઈ ગયું હતું ને. ખરેખર એને આખા ઘરે સાહેબ અનપડ મૂકી દીધું. કારણ કે એના ભાણને જ હોય, એના ભાઈઓ હોય, એની બહેનો હોય, એના મા બાપ હોય, એને વેદના કેવી થતી હોય. બાપ રણમલની દેવીને કહેતા હતા રોય રોય મડાય
જીણા જીણા બસના મળી રજળતા કરતી મારા બાપા લાગી દીવી પણ ઘરને તો ભલે ને નમે પણ આ મારો ઘરનો મોભી અને આમાં સાહેબ જેને દીકરા ખોયા હોય ને મુનામાં ઈ હું કહે છે પણ લુગડું ફાટ્યું હોય ઓલા દરજી પાસેથી એને શિવડાવી લઉં વાસણ ફૂટ્યું હોય તો એને કહારે જઈ હંધવી લઉં પણ તૂટી મારી કલેજાની અરે એને ક્યાંય મળે નહીં હાથો મળે એના હાથો પણ ભાઈ હોય ને ભાઈ ને પીડા થતી હોય તો બીજો ભાઈ શું કહે છે કે દશરથ તરો દરબાર ઇન્દ્રજીની આશા કરે પણ મારા ભાઈઓ વિનાનો સંસાર બેકાર લાગે વાલા આ ભાઈને દુઃખ હોય તો આ ભાઈને સારું લાગે સાહેબ આ ભીડભીડિયા આઈદર ગાણિયા પણ ભાઈઓ કોણે સંબંધ રહ્યો છે એના સુખ દુઃખ ને માઇલ પર સામેલ ગમે ત્યાં કદાચ એક ફોન આવે ને કે ભાઈ કદાચ તારી માથે ગમે એવી વેળા હોય ને અને કદાચ દુશ્મનો હામા ઉભા હોય ને તો પેલો ઘાતો હું સૂર્યો ખમીશ પણ એના ભાઈ માથે વેળા હતી મુનાભાઈ એને ઓછું નહીં લાગતું હોય મારા બાપ રણમલની દીદી એક દી મારો બગીચો ફૂલો પડવા દેતી નહીં મારા બાપ વિરાજી દીવી મારા બાપ કલાજી મને કોઈ દી મેં સુઈ જાય તારી પાસે નથી કમાઈ મારા ભાઈ ને સુલેવા આવાજી બતાવ્યા મેરી દેવી મારી રામ લખમણની મારી જોડી મારી તૂટી ગઈ મારી રામ લખમણની જોડી તૂટી જાય મારા બાપ કલાલી દેવી રોજે હો તણ કેન્સર ની પીડાથી પીલાઈ છે મારા સૂર્યા બાપ કલાની દેવી આવીને ઉતરી મારા સૂર્યા મારી વસ્તીની માલ પર દવાખાનું આવ્યું હોય આનો કલાની દેવી ઊભી ઊભી જોવી દેવી નથી હો પણ બાપ જગ્યાની માલ પર કદાચ આવા હારા ભાઈબંધ હોય અમારે હિતેશભાઈ મુનાભાઈ જેવા પણ હારું હગું હોય ને સુરેશમાં ઈ પણ દુઃખમાં ભાગ લ્યો તેથી હારું હગું એને ખાલી ખંભે હાથ મૂકીને એટલું કીધું કે ભાઈ મુંજાતા નહીં એક મારા બાપ રણમલની દેવી મારા બાપ વીરાની દેવી મારા બાપ કલાઈની દેવી તમને રોતા નહીં નાખે હો
આ એની લીલી વાડી નહીં વિખાવા દે અને એક દી હું કલાલી દેવી દાદા કલાલી દેવી હું 77 જો મારી વસ્તીની લીલી વાડી જો વિખાવા દઉં ને તો તમારા દાદા રણમલની દેવી મને કોઈ કોઈ લાગે તેથી અમારે ધીરુ બાબા કહેતા હતા મનો કાસો નિમાડો મનો કાસો નિમાડો કુનો થવા જેતી મારી દેવી મારી રામ લક્ષ્મણ ની જોડું ટૂંકવા મનો કાસો નિમાડો છે મારો દિવ્યાનો બાપ રણમલ ની દેવી ને કોઈ દી તારી પાસે દીધી કાઈ નથી મળી મારા બસલા દેહ વયા જાય વધે વયા જાય આયે ને રાતે હુતા હોય ને તો એને હચે નીદર તો આવે પણ અટાણા મારા દીકરાને આવા રોગ પણ મારા બાપ કલાની દેવી તું ક્યાં ચૂસી ગઈ દીદી આપે આવી ઊભી રહી હો મારા દીદી રહેવા દે તારું દુખી મારી સિકોતર મારી હકત મારી વિહળી નું દુખ મારી વસ્તીને દુખી મને દુખ કહી દે તારી વસ્તીને આહુડા લૂસી નાખે અને એક દી જો આપે સસર ડોક્ટર બની અને દવાખાનાના પગથિયા કાટ નો સડી જાવ અને કેન્સર જેવા રોગ જો પાણી કરીને નો પી જાવ ને તો મને રણમલની દેવી મને કોઈટું લાગી જાય બાપ આ તો બધી વાત ઉપડી ને સાહેબ એટલે દીકરાની વેદના એવી હતી ને એની હારે ભાઈ અમારે મુકેશભાઈ પ્રકાશભાઈ ની વેદના યાદ આવી અમારે સુરજ મામાએ કીધું મારા બાપ રણમલની દેવી એટલે જન્મમાં ઉતરી છે કે દુખિયાની વાત કોણ સમજે દુખિયો સમજે મુનાભાઈ સુખિયાની વાત સુખિયો સમજે સુખિયો ભેગો થાય સુખની વાત કરે અને દુખિયો ભેગો થાય દુઃખની વાત કરે નવસારી વાળા અમારે નાથાભાઈ માનસિંહભાઈ નાથાભાઈ એમનો સાથ સહકાર સાહેબ પૂરો ભાઈ ખાલી એટલું કીધું ને કે દવાખાનું આવ્યું છે તેથી મારા માનસિંહભાઈ કીધું સૂર્યા તારા ભાઈને કેન્સર થયું પણ મુજાતો ને ગમે એટલો ખર્ચો થાય તારે કઈ ઘટ આવે ને તો અમને કહેજે પણ બાપ એને દુખિયા આહુડા કદાચ કોકથી લૂસ્યા હોય ને તો જહ તો અમે હું દેવ પર જહ તો મારો બાપ કલાની દેવી તમને કહે મારી નાચતે જહ ઈ દે સુરમમાં પણ તેથી જહના ભાગ્યા બન્યા છે મારી નાચ કે કદાચ તમે એટલો ખર્ચો થાય ને અમે બેઠા છે પણ આને કાઈ થવાનું તેથી ઝીણા બસલા એના રોતા હશે એના ઝીણા બસલા રોતા હશે અમારો વડલાનો સાયો વિખાઈ જશે અમારો લાડનો ખજાનો હવે અમે કેલે લાડ લાવશું એના દીકરા નાના દીકરા પોતાના કાકાના પદ ભરી બાપાના પદ ભરી દાદા મારા બાપુને કઈ નહીં થાય ના બેટા કાઈ નહીં થાય હમણાં બી આવશે હમણાં આવશે પણ સાહેબ સુખિયાને નિંદર આવી જાય પણ દુખિયાને નિંદર ન આવે હો દુખિયાને નિંદર ન આવે પણ બાપ છે ને એને વેદના બહુ થાય મા બાપને વેદના બહુ થાય કારણ કે એના સંતાન છે ને એટલે
પણ મોતે નાડ્યું માંડ્યું અને સમજણા પણ જેને સોરોની ચિંતા થાય જેને કેમ વિહરીએ કાગડા ઓ પાલન નિર્ગુણ તોરે બિન हमरा કોણ हमारी उलझन सुलझाओ भगवान तोरे बिन हमारा બધું ખોટું સાહેબ આને વિના બધું ખોટું દેવી વિના જગતના કહીને બા માયાના જોર લાકડીઓના જોર ભાઈઓના જોર આની પાસે નો હાલે પણ કોક પડવાની કમાઈ છે ને આડી આવી ગઈ મળતા બેઠા કર્યા છે એ મળતા બેઠા કર્યા છે એને જીવનદાન આપ્યું છે કે મારી વસ્તી કદાચ જો 76 રોડ ઉખાંડું થવા દઉં એનું અને કલાની દેવી અને જગ્યાની માલપા જો જગ્યાની માલપા પાછો નો લઈ આવું તો મારી વસ્તીનો કણો કોમે ખાધો ખોટો થાય ને એટલે હવે જે કઈ રકમ થઈ શકે મિત્રો એ આપણે દીકરાને પુગાડી દેવાની છે પપ્પુભાઈ ભૂપતભાઈ ચાહણિયા તરફથી 1000 રૂપિયા હિતેશભાઈ હિંમતભાઈ સોલંકી 2000 રૂપિયા આપી હિતેશભાઈ હિંમતભાઈ સોલંકી ઝરથી વઢિયારા પરિવાર 2000 રૂપિયા આપી દીકરાને મદદ કરે છે મિત્રો હા અને એ બેડની જગ્યામાં બાપ જે આ વાત બની જે આ માહોલ અટોણે થયો ને ભાઈ એવો ઇતિહાસ અમારે બેડની જગ્યાને માલપા થઈ ગયો આ શમશાનને માલપા અમારે કેલા બાપાના ઠેર લઈ ગયા હતા આ અને ત્યાંથી દેવી એને હજીવન કરીને લાવ્યા હા રમેશભાઈ મગનભાઈ પંસાળા અમરેલી 500 રૂપિયા એમના તરફથી રમેશભાઈ તરફથી આવે છે 1000 રૂપિયા વિનુભાઈ પ્રેમજીભાઈ વઢિયારા સોલંકી ઝરથી એમના તરફથી આવે છે અને મારા બાપ બીજલની દેવી મારા દાદા ગેલાની દેવી અને એ મારા દાદા ગેલા દાદા એ